જય માલધારી. મેં જય માતાજી કે જય ભગવાન નથી કીધું, જય માલધારી કીધું છે. બરાબર સમજાણું? જય માલધારી. આ જય માલધારી શબ્દ એટલા માટે આપણે શરૂ કર્યો 2008માં. કોઈ કે જય વડવાડા તો પ્રભારીઓમાં ભરવાડ કે અમારે જય કાળિયા ઠાકર, આહિર મળે કે અમારે જય મુરલીધર, ગઢવી મળે કે આ સોનલમાન, બધા નોખા નોખા. એટલે બધા સમાજની વચ્ચે એક શબ્દ કયો જે કોમન હોય, બરાબર? કે જય જવાન જય કિસાન જેમ હોય તો એક સવાલ છે તો મનમાં કે જય જવાન હોય, જય કિસાન હોય, જય ભીમ હોય, જય આદિવાસી હોય, તો આપણા માલધારીઓ માટે શું? એટલે પછી 2008માં જય માલધારી આ શબ્દ મૂળ રાખ્યો. થોડો વિરોધ આવ્યો, થોડી ઘણી ભગવી ચેતરી તરફથી આવ્યો, થોડા ઘણા રાતમાં જે આખોટા કરતા હોય, પડકારા કરતા હોય, આખોટા ખબર કોણ કરે રાતમાં, તો એના તરફથી કે ભાઈ આ તમે ધર્મના વિરુદ્ધની વાત છે. તો જય કિસાન એ ધર્મ વિરોધી છે, જય જવાન એ ધર્મ વિરોધી છે, તો જય માલધારી કેવી રીતે હોય ધર્મના વિરુદ્ધ? થોડો ટાઈમ થયો, 2-5 વર્ષ 10 વર્ષ પછી લોકોએ ગાડીઓમાં જય માલધારી લખવાનું ચાલુ કર્યું, ફોન ઉપર લખવાનું ચાલુ કર્યું, પત્રોમાં ચાલુ કર્યું, પત્રિકાઓમાં શરૂ કર્યું. હવે લગભગ બધા બોલે છે, તમે પણ સાંભળ્યું હશે. તો અને જય માલધારીનો મતલબ છે કોઈને પરાજય નહીં, સૌનો જય, દરેક સમાજનો જય. આપણે કેમ કે ભાઈ કોઈ એકનો શું કામ? એકનો જય તો બીજાનો પરાજય, એવું નહીં, સૌનો જય. તો આવી જય સાથે મારે તમે એક સવાલ પૂછો, તમે બધા હિન્દુ છો કે નથી? પાક્કું બધા હિન્દુ? તો તમે હિન્દુ ધર્મ વિશે જાણતા જ હશો. દુનિયાના સૌથી અલગ અલગ, દુનિયામાં કેટલા ધર્મ અલગ અલગ? ફટાફટ. એક હિન્દુ ધર્મ, પછી ક્રિશ્ચિયન ધર્મ, મુસ્લિમ, બૌદ્ધ, પછી જૈન, યહૂદી, શીખ, પારસી, પછી ઈસાઈ આવી ગયું. એટલે એક આવી ગયું શમેશ, પછી મોટા ભાગના આવી ગયા. બરાબર? કદાચ કોઈ ખોડે ખાંચ રહી ગયા હોય, પણ કોઈ કે બોર્ડ ઉપર તો લખવું જોઈએ, જો એકાદ જણે ફાવે તો. ઈશ્વરભાઈ, સવાલ એ છે કે આ બધા ધર્મ છે એ કેટલા, સૌથી જૂનો ધર્મ છે એ કેટલો, એને પહેલા સમજીએ. આ જે નામ જેટલા ધર્મ બોલ્યા ને એ ધર્મના નામ લખી નાખો. અને આ ધર્મમાં હું તમને એક દાખલો આપું કે મુસ્લિમ ધર્મ છે 1400 વર્ષ જૂનો છે. 1400 વર્ષ પહેલા મુસ્લિમ ધર્મ હતો નહીં. બરાબર? એટલે જે આ દેશમાં દુનિયામાં બધા ઝઘડા ચાલે છે, પણ મુસ્લિમ ધર્મમાં 1400 વર્ષ થયા. ઈસાઈ ધર્મને કેટલા વર્ષ થયા? આ વર્ષ અમે વર્ષ લખજો. ઈસાઈને બોલો, ઈસાઈ કેટલા થયા છે? તમારું શું માનવું છે? 2000 વર્ષ જ થયા, કારણ કે ઈસુ 25 વર્ષના થયા ત્યારે તો બૌદ્ધિક રીતે એમને વાત મૂકી હતી, કઈ 17 વર્ષે 15 વર્ષે નથી મૂકી. એટલે 2000 વર્ષ જૂનો ઈસાઈ ધર્મ છે. એટલે મુસ્લિમનું કહ્યું કે 1400 વર્ષ. બરાબર? આમાં કઈક કોમન પણ છે, આપણે એની પર જશું. પછી ધર્મ એટલે શું, માનવ એટલે શું, જરા સમજીએ બધા. ખાલી પરીક્ષાઓ પાસ કરીને કલેક્ટર ને, પોલીસ ને, આઈપીએસ ને એ બધું બનવાનું, પણ એનાથી વધારે તો માણસ બનવાનું છે ને. માણસ બનશું તો બધું બનશું. તો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ કેટલો જૂનો? લગભગ એગાળાનો જ 2000 વર્ષની આસપાસ, 2500 વર્ષના આસપાસનો ગાળો છે. જૈનનો થોડો ઓછો હશે, બુદ્ધનો થોડો વધારે છે. પણ બેઝિકલી આ 1500 થી 2500 વર્ષના ગાળામાં, એટલે 1400 થી લઈને 2500 વર્ષના ગાળામાં હિન્દુ ધર્મ કેટલો જૂનો? આપણા મૂર્ખા બનાવે છે એ નહીં બોલવાનું, આપણને ખબર છે એ બોલવાનું. કારણ કે હિન્દુ શબ્દ સિંધુમાંથી આવ્યો. આર્યોને સિંધુ હરખું બોલતા આવડતું નતું. આપણે આર્યો છીએ, દ્રવિડીય છીએ. આપણે દ્રવિડ છીએ. સાચું વિચારવાનું. સાચું શું છે? આપણે આર્ય કે દ્રવિડ? પાક્કું? ઓકે. એનો મતલબ આર્ય તો બહારથી આવેલા છે, તેનો મતલબ આપણે ભારતના મૂળ નિવાસી નથી, એવું થાય? સવાલ પૂછવાનો પોતાની જાતને કે જો હું આર્ય છું તો આર્ય તો ક્યાંથી આવેલા છે?
ક્યાંથી? યુરોપ અને મિડલ ઈસ્ટમાંથી, મોટા ભાગના યુરોપિયન કન્ટ્રીમાંથી જે આવ્યા, શાર્પ નોઝ, એકદમ નકશીદાર નાક, આપણે જે અત્યારે રૂપાળા ચહેરા જેને કહેવાય છે, રૂપાળા કોટ અનકોટ, કારણ કે રૂપ તો બધાની વ્યાખ્યા અલગ અલગ હોય. તો આર્યો બહારથી આવેલા. જો આપણે બધા આર્ય છીએ તો આપણે બધા અહીંના નથી, એવું થાય? આપણે બહારથી આવેલા છીએ બધા. તો ઝઘડો તો તેનો છે દેશમાં, ખબર છે, બહારથી આવેલા કાઢો. તો હવે કોને કાઢવા? અંગ્રેજો બહાર ના આવ્યા હતા, આપણે કાઢી મૂક્યા. હવે ઝઘડો ચાલે છે જે બહાર ના આવ્યા એને કાઢો. તો આપણે જો બહાર ના હોય તો આપણે જતું રહેવું પડે, અને આપણે જો મૂળ નિવાસી હોય તો આપણે આર્ય નથી. આ સવાલ તો અત્યારે અહીંયા ઉભો રાખીએ. પણ આર્યોને સિંધુ શબ્દ બોલતા, સિંધુ નદીના તટ ઉપર રહેતા જે સંસ્કૃતિ વિકસી એનું નામ આવ્યું કઈ સંસ્કૃતિ? સિંધુ સંસ્કૃતિ. એમને સિંધુ બોલતા ના આવડ્યું, એમાંથી જે શબ્દ આવ્યો એને શું કહેવાનું? હિન્દુ. એટલે એક લોકો બીજા લોકો ગીત ગાય છે, ગીતના અહીંયા કદાચ કોઈને ગમે નહીં, જે મૂળ નિવાસીઓ છે ને એ ગીત ગાય છે કે હમ સિંધુ હૈ દેશ હમારા સિંધુ હૈ, આવું ગીત ગાય છે. પછી તે લોકો એમ કહે છે ઉनको हिंदू रहने दो, हिंदू हिंदू कहने दो. તો આપણે તો બધા હિન્દુ, જો આપણે સિંધુ છીએ તો હવે કોઈ કેમ કે છે સિંધુ ને હિન્દુ બે જુદું? પ્રશ્ન ઉભા થાય છે. આ પ્રશ્ન ઉપર ચર્ચા થાય છે. હું એમાંય નથી જવાબ આપતો, પણ સિંધુ સંસ્કૃતિમાંથી હિન્દુ શબ્દ જે આવ્યો એને હજુ પૂરા 5000 વર્ષ થયા નથી. આ ઇતિહાસ છે કે નથી કે મારો ઇતિહાસમાં કંઈક ખામી છે? મોહેંજો-દડો સિંધુ સંસ્કૃતિનું સૌથી જૂનામાં જૂનું અવશેષ એ 4500 કે 5 વર્ષ જૂનું, 5000 વર્ષ જેવું, એનાથી વધારે તો છે જ નહીં. તો એનો મતલબ હિન્દુ ધર્મ જેને કહીએ છીએ કે 5000 થી વધારે વર્ષ જૂનો હોઈ શકે નહીં. તો લખો ભાઈ 5000 વર્ષ. આપણે સૌથી મોટો ફાંકો આપણો કે આપણે સૌથી જૂના ધર્મની રીતે. બીજી બાજુ માનવ ઉત્પત્તિના ઇતિહાસ વિશે તમારામાંથી કોઈ 2-4 જણને ખબર હોય ટૂંકમાં જો કહેતો કે માણસ ક્યારે પેદા થયો? આપણે માનવ નામની જે પ્રજાતિ છે, હું આ તમારા મારા બધાનો થોડો ફાંકો આપણો, મારો બી ફાંકો મારે ઉતરી જાય અને મારું ગર્વ હોય. ગર્વ જુદી વસ્તુ છે, ફાંકો અને ઘમંડ, ફાંકો. તો આપણે માનવ તરીકે જે પેદા થયા એનો ઇતિહાસ છે, કેટલો જૂનો હશે? 25 વર્ષ, 25 લાખ વર્ષ, 30 લાખ વર્ષ, આવા બધા અલગ અલગ આપણી પાસે પેલા છે. હું કે બધું મને યાદ ના રહે એટલે મેં છે થોડું લેસન કર્યું આજે તમારા માટે થઈને. તમે ભવિષ્યમાં જો કોઈ અધ્યાપક બનો ને તો તૈયારી કરીને જાજો, એટલે ડખો ના થાય. જીવ સૃષ્ટિ જે છે એની શરૂઆત છે 3.5 અબજ વર્ષ પહેલા થઈ. એક લખું છું ને પોઈન્ટ 2 લખો ખાલી. 3.5 અબજ વર્ષ પહેલા જીવ સૃષ્ટિ બની. એમાંથી જીવ હરતો ફરતો જીવ છે એ લોકો 6-7 કરોડ વર્ષ પહેલા બન્યો. એમાંથી આપણે જેને આપણા પૂર્વજો કહી શકીએ કે જેવું વાંદરા જેવું જે સ્વરૂપ શરૂ થયું એને 70 થી 60 લાખ વર્ષ જેવું થયું, જેમાં માનવ જેવું, માનવ નહીં પણ વાંદરા જેવું જે સ્વરૂપ છે એ. હવે ત્યાંથી આગળ જતા હોમોજનસ જેને શબ્દ વપરાય છે, જે આપણા આદિ માનવના આપણા પૂર્વજના સાચા પૂર્વજ હોમોજનસ, નિયાન્ડરથલ અને હોમો સેપિયન. આ 3 નામ સાંભળ્યું છે? આ ભણવામાં વધારે જે ભણવાનું આવે બેનું જ આવે, હોમો સેપિયન અને નિયાન્ડરથલ. 2 જ પ્રજાતિ, બીજી બધી પ્રજાતિને આપણે પતાવી દીધી એક પછી એકબીજાને લડીને, કોઈ ક્લાઇમેટના કારણે, કોઈ ફાફામાં.
પણ હોમોજેનસ જે બન્યો એની પહેલી વખત એને પથ્થરનું હથિયાર નાનું મોટું બનાવ્યું. નિએન્ડરથલ છે એ લગભગ 3 લાખ વર્ષ પહેલા આપણી જે છે એની પહેલા 2-3 પ્રજાતિ પતી ગઈ, જેનું કોઈ અવશેષ જ નથી રહ્યું. એ ઓસ્ટ્રોપેથિકલ્સ, હોમો હેબિલિસ અને હોમો ઇરેક્ટસ, આ 3 પ્રજાતિ જે જીવતી ના રહી, જે સૌથી જૂની હતી, જે 21 લાખ વર્ષ જૂની, 40 લાખ વર્ષ જૂની, આવી બધી હતી. પણ જે જીવતા રહ્યા, આગળ વધ્યા, એ 2. એમાં હોમો નેન્ડરથલ 4 લાખ વર્ષ પહેલા એ પ્રજાતિ ઉત્પન્ન થાય છે અને ડેની સોવર્નસ જે છે એ 2 લાખ વર્ષ પહેલા પેદા થાય છે. તમારામાંથી કોઈને હોમો સેપિયન છે કેટલા વર્ષ પહેલા, જેની મુખ્ય પ્રજાતિ આપણે છીએ, એ કેટલા વર્ષ પહેલા પેદા થયું ખબર છે? હોમો સેપિયન હા, એ પણ લગભગ 2 લાખ વર્ષ પહેલા. એટલે 4 લાખ વર્ષ પહેલા જે પ્રજાતિ ઉત્પન્ન થઈ હતી એનું નામ નિએન્ડરથલ. અને 2 લાખ વર્ષ પહેલા બે પ્રજાતિ એમાં એક પ્રજાતિ જીવી એ હોમો સેપિયન. નિએન્ડરથલ અને હોમો સેપિયન વચ્ચે ઝઘડો થયો. છેલ્લે 40,000 વર્ષ પહેલા આ સચ્ચાઈ છે. હું કેમ કે આપણે તો સનાતન એટલે કેટલા કોટી વર્ષ, આ કોટી મૂર્ખ બનાવવાના ધંધા છે. છેલ્લી નિએન્ડરથલ પ્રજાતિ પતી ગઈ, એને 40,000 વર્ષ થયા. પછી રહે ખાલી હોમો સેપિયન, જે આપણે બધા દુનિયાના બધા. આ હોમો સેપિયન મારામાં, તમારામાં, યુરોપમાં, આફ્રિકામાં આજે પણ 1 થી 2% જીન્સ છે એ નિએન્ડરથલ પ્રજાતિની છે. એટલે નિએન્ડરથલ અને હોમો સેપિયન પ્રજાતિ વચ્ચે ક્રોસબ્રીડ થયેલું છે. દુનિયાના આ 1000 પાનાનું પુસ્તક હોય ને, એ 1000 પાનાના પુસ્તકમાં માણસોમાં 999 પાના મારા, આફ્રિકા વાળાના, યુરોપ વાળાના, તમારા, મોંગોલ વાળાના બધાના એક જ છે. લોહી, જીન્સ, એમાં કે 1000 પાનામાંથી 10 પાના એવા છે. એટલે હું આખી જ્યારે માનવનું લખે કે માણસની અંદર શું છે, તો 1000 માંથી 10, એનો મતલબ 100 માંથી 1% જીન્સ એવા છે જે આફ્રિકા વાળાના, આપણા, મોંગોલિયનના, યુરોપના જુદા પડે. કેટલા ટકા? 1% જુદો પડે. બધામાં જુદું જુદું હોય એવું જરૂરી નથી. એટલે 40,000 વર્ષ વિધિવત રીતે આપણે પ્રજાતિ જૂની છીએ અને 25,000 વર્ષ, 5,000 વર્ષ આપણો ધર્મ જૂનો છે. 5,000 વર્ષ પહેલા આપણે રબારી, ભરવાડ જેવા જ્ઞાતિના લેવલ હશે કે નહીં? હિન્દુ, મુસલમાન, જાતિ, આ બધું જ 5,000 વર્ષ પહેલાની જે છે એ નહોતું. એક કલ્પના થોડું 40,000 વર્ષ જરા જુદા પાછા જઈએ કે જ્યારે કપડા નહોતા, જ્યારે મકાનો નહોતા. એનાથી આગળ જઈએ તો જ્યારે રસોઈને પકવવાની નહોતી, તો આપણે જ્યારે કપડા નહોતા, મકાન નહોતા, વાસણ નહોતા આપણા પૂર્વજો, ત્યારે એનું જીવન શું હતું? તો બહેનોના અને ભાઈઓના રોલ શું હશે ત્યારે? બહેનો વાસણ ઘસતી હશે, બહેનો કપડા ધોતી હશે. 40,000 વર્ષથી પણ જૂનો ઇતિહાસ શું હશે? એક રસોઈ બનાવે, પુરુષો જમે, પુરુષો પહેલા જમી લે, બહેનો છેલ્લે જમે. આગલી લાઈનમાં પુરુષોએ બેસવાનું, પાછલી લાઈનમાં મહિલાઓએ બેસવાનું, જાનમાં માએ નહીં જવાનું, એ બધું હશે ને? હે, બેનને હસાય નહીં, હે છોકરી છો શરમાતી નથી, છોકરાની જેમ કૂદે છે, નાચે છે, એવું બધું હશે ને? એ છોકરો છે શું રોવે છે કે હાવ છોકરીની જેમ રોવે છે,
એવું હશે ને વખતે કાંઈ નહીં હોય ને. એ ત્યારે માત્ર શું હશે? ત્યારે જીવન એક સંઘર્ષ હતો. કેમ જીવવું, કેમ રહેવું. વરસાદ વરસતો હોય તોય ખુલાવો, ક્યાંક ઝાડની નીચે ઝાડના પાંદડા આમ તેમ ગોઠવીને પોતાની જાતને બચાવવાથી વધારે તો ત્યારે ઠંડી તો પડતી જ હશે. વનસ્પતિ બહુ હતી એટલે વરસાદ વધારે હશે. વધારે વરસાદ, વધારે વનસ્પતિ એટલે પ્રમાણમાં ઠંડી પણ વધારે પડે. તો આ બધાથી બચવા માટે આપણે તો અહીંયા તો કોઈ બરફ નતો પડતો, જ્યાં બરફ પડતો હશે ત્યાં શું કરતા હશે? બચવા માટે શું હતું એમની પાસે? ખાલી ચામડું અને પાંદડું. આ બે હતું ને, બીજું કઈ હતું એ વખતે? તો ચામડા અને પાંદડાથી બચતા આપણા પૂર્વજોએ જ્યારે જીવનનો એનો સંઘર્ષ કર્યો હશે. અને અત્યારે આપણે નવી પેઢીને મોટરસાયકલ જો આ બ્રાન્ડનું ના હોય, આ કંપનીનું, તો હું ભણવા નહીં જાઉં. મોબાઈલ નહીં લ્યો, નહીં લઈ દે તો મોબાઈલમાં પણ કયો મોબાઈલ જોઈએ પાછો? એપલનો તો આઈફોન નહીં હોય તો હું આ પરીક્ષાની તૈયારી નહીં કરું, મારે પછી તૈયારી કરવાની હોય. આપણે ત્યાં સુધી પહોંચી ગયા છે. મા બાપને મજબૂર થઈ જવું પડે છે. આ બધાના ઘરની કહાની છે, કઈ કોઈ એક નહીં. પણ દરેક લોકો ભૂલી જાય છે. આ મારા દીકરા સાથે પણ મારો સંવાદ થાય એટલે હું ઘણી વખત એમ કહું, હું 18 કિલોમીટર ચાલતો હતો ત્યારે ભણી શક્યો, ક્યાંક કોઈ ગૌશાળાની ગાયો દોઈ ત્યારે હું ભણી શક્યો. તો મારો દીકરો મને જવાબ જે આપે, સરસ જવાબ છે, ખોટો નથી. મને કે તમારા મા બાપ સંઘર્ષ કરીને, તમે પોતે સંઘર્ષમાં જીવતા હતા, તમે ગરીબ હતા, મારા મા બાપ ગરીબ નથી. આ એનો જવાબ છે. પણ આપણે ભૂલી જઈએ છીએ. આમાં મને 50% ગામ એવા છે તમારા જે ગામમાં હું મોટરસાઇકલ લઈને રખડું છું. એ ખેતલા હોય, વાટાવચ હોય, તમે તો ગ્લોબરથી પણ સણોસરા હોય, કોઈ અનેક ગામો એવું છે. તમે સિસોદરાની વાત કરી, બનાસકાંઠાની, તો ત્યાં પણ 50% ગામ એવા છે કે હું મોટરસાઇકલમાં 20 થી 40 વર્ષની ઉંમરમાં હું કે 20 થી 30 વર્ષની ઉંમરમાં ફર્યો છું. કચ્છનું તમે મોટા ભાગે વાગડનું ગામ હોય કે કાશી હોય કે હેબર હોય, બધાની વચ્ચે તો એ લોકોની વચ્ચે ફરી ત્યારે એનો સંઘર્ષ જોઈએ છે. અનેક લોકોના સંઘર્ષ એ આપણે જ્યારે આ બધું નવી ક્રાંતિ કરવા માટે, નવું જીવન જીવવા માટે તૈયારી કરતા હોય ત્યારે આપણે આપણા મા બાપના સંઘર્ષને યાદ કરીએ છીએ ખરા? આપણા પૂર્વજોના સંઘર્ષને યાદ કરીએ છીએ ખરા? આપણે તો એમ જ છે, બધું તૈયાર જ છે. હું તમને એ નથી કહેતો, આ અમારી પેઢીમાં અમારા મા બાપને પણ આવું લાગતું. અને તમારા બાળકો થશે ને ત્યારે એમને પણ એવું લાગશે. દરેક પેઢી, નવી પેઢી એ જૂની પેઢીને નથી સમજતી, અને જૂની પેઢી છે એ નવી પેઢીને નથી સમજતી. બે વચ્ચે બેનો સંઘર્ષ. તમારે જેટલો સ્ટ્રેસ છે ને એટલો અમારો. અમારે 60% માર્ક આવે, નોકરી મળી જાય. તમે મરી લો 70 લાવો, 75 લાવો, રાજની પુસ્તકમાં ઓછા ખાવ તો નોકરી ઓછી છે અને સામે નોકરી મેળવનારા વધારે છે. તમારો સંઘર્ષ જુદો છે. પહેલા તો હાથમાં ભણેવા શિક્ષક બની જતા હતા, હવે હાથમાં ભણેલા શિક્ષક બનાવે. નીટ આપેલું શું તમારું ટેટ ટાટ બધું પતાવી દીધું હોય તો કે નોકરી નથી. તમારો સંઘર્ષ બહુ જુદા પ્રકારનો છે. તો આપણે આ સંઘર્ષને સમજતા આખા માનવનો સંઘર્ષ સમજવો જોઈએ. માનવ ઇતિહાસ હું તમને જે પેલી મૂળ વાત ઉપર લઈ જાઉં. આપણા ધર્મ 5000 વર્ષ જૂના, જ્ઞાતિઓ બધાય ધર્મનો કોઈ 5000 છે ને, બધા છૂટ જેટલા હોય 5000 થી જૂનું. જ્ઞાતિઓ 5000 વર્ષ જૂની. ઝઘડા શેના ચાલે છે દુનિયામાં અત્યારે? શેના નામે ઝઘડા ચાલે છે? ધર્મના નામે. તો તમે અને હું, આપણા પૂર્વજ 5000 વર્ષ પહેલા હિન્દુ હતા કે મુસલમાન હતા? હે? તમારા મારા મા બાપ, તમારા મારા પૂર્વજ વગર તો છે જ નહીં. આપણે બધા નાના અને અચાનક કોઈ કેમ કે મને ભગવાને ડાયરેક્ટ મોકલ્યું એવું તો છે જ નહીં. હમણાં આજકાલ એવું ચાલે છે કે હું બાયોલોજિકલ નથી, મને પરમાત્મા. તમને કોઈ પરમાત્માને ડાયરેક્ટ મોકલેલા છે? વિજ્ઞાન જ છે એ પદ્ધતિ જ આવે. ગાયનું વાછડું તો જ થાય કે એનું બાયોલોજિકલ પ્રોસેસ થાય તો જ થાય. એમ આપણે પણ બાયોલોજિકલ પ્રોસેસ થી જ આવેલા છીએ.
આપણા પૂર્વજો બધા મરી ગયા હોત એ વખતના હોમો સેપિયન ને એ બધા કોઈને જન્મ આપ્યા વગર તો આપણે હોત. એ હતા તો આપણે છીએ, અને આપણે છીએ તોય હજારો વર્ષ પછી બીજા હશે. તો એ જે હોમો સેપિયન બચ્યા બીજા બધાને મારી નાખ્યા, એમાં પણ ક્રોસ બ્રીડિંગ થયું. દુનિયાના લોકોમાં 99% જીન્સ એક છે. 5000 વર્ષ પહેલા ધર્મ નહોતો, જાતિ નહોતો, જાતિ નહોતી. તો અત્યારે ઝઘડા છે ને કે ધર્મના નામે. તો ધર્મ છે એનું કામ ઝઘડા રોકવાનું છે, ઝઘડા કરાવવાનું છે. સાચો ધર્મ કોને કહેવાય? હે? આપણે કોઈને કે ભાઈ આ બહુ ધર્મનો માણસ છે, ધાર્મિક માણસ છે. આપણે કોઈ ગામમાં હારો માણસ હોય ને કે આ એકદમ ભગવાનનું માણસ છે, એમ કે બહુ એમ કે ધાર્મિક માણસ છે, ભગવાનનું માણસ છે. ભગવાનનું માણસનો મતલબ શું કે કોઈ ગુંડો હોય બીજાને મારી નાખે એને કોઈ એમ કે આ ભગવાનનું માણસ છે. ભગવાનનો માણસ કોને કહે? જે બીજાને બચાવે, જે કોઈ ડખામાં ના પડે, કોઈ ઝઘડા ના કરાવડાવે, ઝઘડા મટાડવાનું કામ કરે, આવું કરે. અત્યારે જુદું થઈ ગયું છે. જે હામાં માથા કાપી તલવારો લઈને નીકળી પડે અને મુસલમાન હિન્દુને કાપી નાખે ને હિન્દુ મુસલમાનને કાપી નાખે તો કે હું ધર્મની રક્ષા કરવા નીકળ્યો છું. આ ધર્મની રક્ષા છે કે ધર્મ પતાવી દેવાનો ધંધો છે? તમને શું લાગે? પછી હિન્દુ ધર્મ ખતરામાં નહીં પડી જાય? આપણે બધા હિન્દુ બધા મારી નાખશે શું થશે? મુસલમાનો હિન્દુને મારી નાખશે એવું બધા કહે છે. આ મારી શકે તમને લાગે છે? શક્ય છે? બધા અલ્યા જેની 14% વસ્તી છે, 14% વસ્તી અને સામે પેલું 85% વસ્તી, અને તેમ છતાં આપણે એમ કહીએ કે આજ હિન્દુ ખતરે में खतरे वाला मायकाडला थोड़ा है खतरे में खतरे कोई खतराમાં હોતું નથી. કોણ ખતરો? અચ્છા આપણે ભારતમાં તો હિન્દુ મુસલમાનનો ઝઘડો થાય, અફઘાનિસ્તાનમાં શેનો ઝઘડો? અહીંયા તો હિન્દુ જ નથી, ત્યાં બધા મુસલમાન છે, તો ત્યાં શેનો ઝઘડો? નેપાળમાં મુસલમાન નથી તો નેપાળમાં ઝઘડો શેનો છે? ત્યાં તો બધા હિન્દુ જ છે. અહીંયા વાયર ગામ કોણ છે? બધા ચરકતા જ છે ને. થોડા ઘણા બીજા ઘરે છે પણ ચરકતામાં ઝઘડો થતો નથી ને. ખાલી રબારી જ છે મોટા ભાગે, થોડા ઘણા બીજા છે. પણ આ માનવ સહજ સ્વભાવ છે. બરાબર? મને ધાંધલપરના અહીંયા છે, ધાંધલપરમાં ખબર છે, અહીંયા 2-3 રબારી ઉભા છે અને કયા કયા છે એ ખબર છે. ભોખડાજીનું બોલો ને તો અહીંયા છે ભાઈ, પીપળાડીનું બોલો તોય છે, હાપરમાં જાઓ તોય છે. મારું ગામ રાજપુર, અહીંયા જે મૂળ ગામ 3 ભાગમાં છીએ આજે. આમ અપૈયા લઈને બેઠેલા છીએ. હિન્દુ નથી, રબારી નથી, તો ઝઘડા છે ના? કયું ગામ? આમાં કોઈ ગામ એવું છે કે અમારા ગામમાં એક દિવસ ખાલી રબારી વચ્ચે ઘરવડ વચ્ચે ઝઘડો? નાના ભાઈ મોટા ભાઈના ઝઘડા છે, બેવાળાના ને લાંબરિયાના ઝઘડા છે. છે કે નહીં ઝઘડા ભાઈ? એક ગામમાં એક જ જ્ઞાતિ હોય તો હાકના ઝઘડા છે, એક જ હાકના હોય તો પછી આ ફલાણા ડોહાનું ટોળું ના ફલાણા ડોહાનું ટોળું એના ઝઘડા છે. છે કે નથી? ઝઘડો છે. આ હકીકત છે કે નહીં? તો આપણી જે લડાઈ છે, લડાઈ પહેલા પોતાની જાત સાથે લડવાની છે. આ લડાઈ દુનિયાના દેશોમાં જ્યાં ખાલી ક્રિશ્ચિયન છે, રોમમાં કોણ હતા? રોમમાં હિન્દુ હતા, રોમમાં મુસલમાન હતા. તો રોમ વર્ષો સુધી કાપી નાખ્યું એકબીજાને. રોમ અને એથેન્સની હિસ્ટ્રી વાંચો તમે. હું આવ્યો ને ભયંકર શરદી હતી, તમારી યારે વાત કરવાનું શરૂ કર્યું તો મારી શરદી જે છે એ નાક વહેવાનું બંધ થઈ ગયું. આ સાયકોલોજીકલ છે. તમને ખબર છે? તમને બહુ જ માથું ચડ્યું હોય અને તમે તમારી પ્રવૃત્તિ ચેન્જ કરી નાખો તો તમારું માથું ઉતરી જાય. એટલે ઘણું બધું સાયકોલોજીકલ માનસિક પણ હોય છે. તમને રોમ અને એથેન્સની હિસ્ટ્રી વાંચો, ખાલી ક્રિશ્ચિયન હતા, બહુ મોટો નરસંહાર થયો છે. એટલે માનવ જે છે એ ઝઘડો ધર્મનો નથી. આ વાત સમજવાની જરૂર છે. દુનિયાની અંદર ક્યાંય ઝઘડો ધર્મનો ઝઘડો હોતો નથી. ઝઘડો ધર્મના ઠેકેદારોનો હોય છે. ઝઘડો શેનો હોય છે? ધર્મના ઠેકેદાર. ઓકે, મુસલમાનો તો ભાઈ શિયા સુન્નીનો ઝઘડો હોય. ઓકે, શિયા સુન્નીનો હોય. આવો અમારા કચ્છમાં જ્યાં ખાલી શિયા હોય એના ગામમાં જાઓ, અહીંયા ઝઘડો છે.
બદલાઈ જતો નથી. મારો તમને જે સવાલ છે કે 26 લાખ 32 લાખ વર્ષ સુધી આપણે માણસ રહ્યા, 16 લાખ આપણે જ્યારે ચાલતા થયા અને 16 લાખ વર્ષ થયા ચાલતા થયા એટલે 16 લાખ વર્ષ થયા માનવનું સંપૂર્ણ સ્વરૂપનું. આ 16 લાખ વર્ષ માણસ તરીકે થયા. હિન્દુ મુસલમાન તરીકે કેટલા વર્ષ થયા? 5000 વર્ષ. જાતિ અને ધર્મના 5000 વર્ષ અને માણસના કેટલા વર્ષ? તો આપણે લગભગ 15,95,000 વર્ષ એક શિવ કઈ ઓળખથી જીવ્યા? હિન્દુ તરીકે જીવ્યા? તો કે ના. મુસલમાન તરીકે જીવ્યા? તો કે ના. ક્રિશ્ચિયન તરીકે જીવ્યા? તો કે ના. રબારી, ભરવાડ, પટેલ, દરબાર જે અત્યારે એકલો રબારી હો ઉપર ભારી એમ કરીને આપણે ફાંકે ચડી જઈએ એના ઉપર જીવ્યા? તો કે ના. તો જીવ્યા શેની ઉપર આપણે? કઈ ઓળખથી? 5000 વર્ષ પહેલા આપણે હિન્દુ મુસલમાન નહોતા, ક્રિશ્ચિયન નહોતા, બુદ્ધ નહોતા, જૈન નહોતા. તો આપણે શું હતા? આપણા વડવાઓ 5000 વર્ષ પહેલા શું હતા? શું હતા? જરા સાંભળવું જોઈએ. શું હતા? માત્ર માણસ હતા. માત્ર માણસ હતા. એનો મતલબ કે આપણે 15,95,000 વર્ષ સુધી માણસ તરીકે જીવ્યા અને છેલ્લા 5000 વર્ષથી આપણે માણસ તરીકે જીવવાનું છોડી અને જાતિ અને ધર્મના એક નવા મોહરા, બુરખા, મુખોટા પહેરી જીવવાનું ચાલુ કર્યું. આ મારું ઘરનું કાનાના લાલજીભાઈ પોતે શોધ્યું એવું નથી હો. આ ઇતિહાસકારોનું, વૈજ્ઞાનિકોનું તમારે ભણવામાં આવતું છે કે નથી આવતું? આ ફેક્ટ છે. એટલે આજની શિબિરમાં પહેલા અને તમને જે પૂછવું છે, કોઈ ક્યારે રબારી તરીકે વટે ચડાવી દે તો આપણે જે અમદાવાદમાં તો તમે જોયું છે 4 રસ્તા ઉપર ન્યાયાધીશ તરીકે મોટા ભાગે રબારી ભરવાડ હોય છે, ખબર ને? 4 રસ્તા ઉપર ઝઘડો થાય, 2 મોટરસાઇકલ ભટકાય, કંઈક કશું થાય તો એ વખતે ન્યાયાધીશના રોલમાં કોણ આવી જાય છે? જાણે આપણે ઠેકો પોકે સોંપી દીધો હોય. ઉછીનો ઝઘડો આપણે લેવા તૈયાર થઈ જઈએ છીએ. આપણે ઉછીનો ઝઘડો આપણે લઈએ. એના કરતા વણિક સમાજ છે એનું જોવા જેવું છે. ચોટીલાની બજારનો હું દાખલો આપું. કાઠી દરબારો વચ્ચે ઝઘડો થયો, હામી ખેંચાણી બરાબરની. અને કલાકારો, સાહિત્યકારો પણ કહે છે કે જ્યારે ભર બજારે હામી ખેંચાણી અને મર્ડર થઈ ગયા તો જ્યારે પછી પોલીસ તપાસમાં ગઈ અને પૂછ્યું વાણિયાને કે ભાઈ અહીંયા મર્ડર થયું એ તને ખબર છે? કે સાહેબ એટલું કહું કે હું હતો ખરો પણ હામી ખેંચાણી મારી આમ વહેંચાણી કરી પછીની મને ખબર નથી. જોયું તું છતાં પણ એ સાક્ષી બન્યો એ છટકી ગયો, કારણ કે એને ખબર હતી કે જો હું આનું કહું તો પેલો મારી નાખશે, પેલાનું કહું તો આ મારી નાખશે. એને બચ્યું. તો આપણે આપણા પેલા ગર્વ અને ઘમંડ બે જુદી વસ્તુ છે. માલધારી હોવાનું ખૂબ સારા પાસાઓ છે, કારણ કે હું માલધારી હોવાનો ગર્વ મને પણ છે, પણ મને ઘમંડ નથી. ગર્વ હોવું અને ઘમંડ હોવું બે જુદી વસ્તુ છે. તો તમને મારે પૂછવું છે, માલધારી સમાજના એકદમ સારા પાસા કયા? તમારામાંથી કોઈ બોલે કે ભાઈ આ વસ્તુ એવી છે માલધારી તરીકે મને ગર્વ થાય, પણ સાથે સાથે તમારે એક વસ્તુ એવી કહેવાની કે આ વસ્તુ એવી છે કે માલધારી હોવા તરીકે મને થોડી સુધારવાની જરૂર લાગે. શરમ થાય એવું નહીં કહું, કારણ કે પછી બહુ આકરો શબ્દ પડે, પણ આ વસ્તુમાં આપણે બદલાવાની જરૂર છે. તો એવી કઈ બે બાબતો છે? એક જે ગર્વ લેવા લાયક, એક જે સુધારવા લાયક. આ તમે જો સમાજ વિશે વિચારતા હોય તો મારે તમને પૂછવું, પછી આપણે આગળનું પ્રક્રિયા પણ કરીએ. તમને કોઈ આમાં કઈ સવાલ થતો હોય ને વાત બરાબર ન હોય તો ચેલેન્જ કરવું. સવાલ પૂછવાનું બંધ થઈ જાય એટલે લોકતંત્ર ખતમ થઈ જાય. અને અત્યારે દેશમાં અને દુનિયામાં, યુરોપ હોય, અમેરિકા હોય કે ભારત હોય, સત્તામાં રહેલો કોઈ પણ વ્યક્તિ સવાલ પૂછવા સામે તમને પ્રતિબંધ લગાવે. સવાલ પૂછ્યા તો તમને બરાબર નથી. તમે લાલજીભાઈ સવાલ કરો, મને કોઈ સવાલ પૂછે કે લાલજીભાઈ આવું ના ચાલે કેમ કર્યું, તો પછી હું આવી જાઉં, મારા સમાજનું તમે અપમાન કર્યું. મારા સમાજનું અપમાન નથી ભાઈ, મને સવાલ પૂછે. મને સવાલ પૂછે તો આખા રબારી સમાજનું એમાં કંઈ ઇન્સલ્ટ થતું નથી. પણ મને ખબર છે કે સૌથી છટકવારી કઈ
તરત સમાજના નામે કરી દેવાનું. એટલે બધા રબારી છોકરાને જાય કેમ ચાલે અમારા લાલજીભાઈનું તમે અપમાન કરી નાખ્યું. તે આખું રબારી થોડી હામ હવે, રબારી કાઠી હામ હવે, રબારી પટેલ હામ હવે, રબારી દલિત હામ હવે. એટલે સમાજની અંદર જેને નેતૃત્વ કરવું હોય એને સવાલ સાંભળવાની અને સવાલોના જવાબ આપવાની તૈયારી એની હોવી જોઈએ. તમને છૂટથી મને ન ગમે એવો કડવો સવાલ પૂછવાની છૂટ હોય તો સવાલ ના થવાના બે કારણો છે, ખબર છે? કાં તો બધું બરાબર ગળે ઉતરી ગયું, સમજાઈ ગયું છે, અને કાં તો બધું બાર ઉપરથી ગયું છે. એટલે તમારે શું થયું તો મને ખબર નથી. પૂછવું